નળી હજી તો ભેહું પાવા દે તો ફેમિલી મેં આજ બધું ઉપાડ લીધું કામકાજ ઘણું કામકાજ ઉપડી જશે એમાં જગ્ગા કાકા લખી દે હા ફરતા બેઠા આવું છે બધે હેલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ છો તો તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો હું છે ને આખરી જાગ્યો છું કેમ કે બપોરે બેલા બહુ હેરે તો થાકી જશે ને હોવાઈ ગયું અત્યારે વાગ્યા 3:30 મારો ભેગા જો તમે કેવા કપડા બધા જો આવું બધું થઈ ગયું અમે કામ કરીએ છીએ ફાઇનલી મકાન કેમ કે અમારા મકાન ચણવાના બાકી હતા એ અમે ચાલુ કરી દીધા છે ને આમ બધે સણે છે હું સુઈ ગયો તો થાકી ગયો તો એટલે સુવાઈ ગયું તો આપણે જાય પાછા વાગી જાય 3:30 બહુ મોડું થઈ ગયું બતાવું તમને બતાવીને તો અહીં બધા કામ કરે તો અમારે કોકમ બેન ને નળી હજી તો ભેહું પાવા દે તો ફેમિલી મેં આજ બધું ઉપાડ લીધું કામકાજ ઘણું કામકાજ ઉપડી જશે એમાં જગ્ગા કાકા લખી દે હા ફરતા બેઠા આવું છે બધે મારો પપ્પા અહીંયા કામ કરે મારો પપ્પા અહીંયા કામ કરે હા અમારે કડિયાલા ખાતા છે નીંગાળાના ફાઇનલી કામ ચાલુ કરી દીધું છે પપ્પાનું લેવલ બેવલ લઈ લીધું છે બધે સર મારી દીધા કમ્પ્લીટલી લાખા તો કામ કરે આ લાખાતા જગ્યાડો કેમ નહીં મારે હુવાઈ ગયું તું હે હા એ વાત હાચી કાઈ નહીં હાલો હાલો આવ્યો હાલો પાણી ભરતો હા જગા કા કાઈ નહીં આ બધે થાકી જાવ મારા સુવાઈ જતું કાળજી રાખવાની હોય એવું બધું કહે છે તો હું બાટલા આવડા ભરતો પાણી સિરાય થયા લાગે ભરતો નહીં ઓલો પાયો કેમ હજી ખોદે ઘટ્યો લેવાનો કાંઈ નહીં સારું હાલ કામ કરવાનું બધાને પછી પાછા ઉતારી વિડીયો અહીં ના ત્યારનો કાંઈ બાય બાય તો ફેમિલી આવી ગયા ઘરે નાહી ધોઈ લીધો કમ્પ્લીટ થઈ ગયો ને હવે બેઠો છું મસ્ત મજા પવન આવે છે જો ઝાડું હલે છે મારી મમ્મી અહીં બેઠા મારા બા અહીં બેઠા મારા પપ્પા આમ ત્યાં જઈને ગયા છે હજી મારે જો અહીંયા હજી અહીંયા ખાય છે જમકુડી હતા આવે તો ન આવે અહીં બોલતા ચાક હોય ને તો રાતે આવો જ આવે અહીંથી હાલ્યા જતા હોય ଯାଇથી રોડે હાલ્યા જતા એમનો અમારે હવા જ અહીંયા જ હોય અમે કાયમિક જોઈએ બધાને આમ જવું પડે જોવા ક્યાંક જંગલ બાગમાં અમારે ક્યાંય જવા નહીં બેઠા બેઠા હાવ જ જોઈએ તો ઓલું સણાઈ ગયું એટલું ને થોડુંક સણાવવાનું રહ્યું છે હજી ઘણું અત્યારે પડી ગયા હા તમારે ઋતિબેન બનાવે છે રોટલા દેખાય ઓ ત્યાંથી આ ઊંચા કરે તો કાંઈ નહીં હવે છે ને મને માથું ચડ્યું છે તો હું ઘડીક આરામ કરું પછી ખાઈ પીને સુઈ જવાનું છે આપણે નિરાયતે કા મમ્મી મારા મમ્મી તો કઈ બોલે જ નહીં જો મારા બા બેઠા કબા મારા બા ને મજા નથી પગ કળે બિચારાને હા દવાખાને લઈ જવા થઈ ન લઈ જવાના આમાં કામમાં કઈ નેવીરા છે નહીં ને કઈ લઈ ગયા નહીં અમારે વૃંદા તો
ખાતા શીખી ગઈ છે મસ્ત મજાનું. વૃંદા, એ વૃંદા, વૃંદા આમ ન જોવે એમ આગળ તમે જો અમારે હાવજ આવે ને અહીંયા એટલે અમારે લાઈટો મૂકવી પડે. દિવાળી અમારે ડેઈલી સર્વિસ દિવાળી. માણસો દિવાળી આવે તે લાઈટો મૂકે. અમારે ડેઈલી દિવાળી જ હોય. હાથ પડે એટલે અમારે લાઈટો ચાલુ કરી દેવાની. નકર અમારે આ ફરજામાં છે ને માલ બાંધીએ અમે, એટલે અમારે ઓલું કરવું જ પડે. હવે સારી કો ડુંગરા. હાલો ફેમિલી, ફાઇનલી અમે ખાવા બેસી ગયા છીએ. આખો દીના ઠેકા પેકા. તો અમે બનાવ્યા છે ગોટા, બનાવ્યા છે મસ્ત મજાના. મસ્ત મજાના અમારે કોકમ નૃત્ય ગોટા બનાવી નાખ્યા છે. આ છે માખણ દેશી. બીજે ક્યાંય માખણ જોવા ન મળે. માખણ છે મારા બારને માખણ ખાવા જોઈએ. મારી મમ્મી આપે છે શાક. મમ્મી થાકી જાય તમે કે ભજીયા નથી ગોટા છે ગાઈસ. ગોટા ખાવા તો હાલો તમે તારે. ગોટા છે જો મારે કોકિલા બેન ચટણી બનાવી લઈને એવા લાલ દહીં છે. જમવાનું અમારે તાણ જ નો જમવાનું લાટ હોય. જો ચા હોય, દૂધ હોય, રોટલા હોય, શાક હોય, દહીં હોય, પછી માખણ હોય, ગોટા હોય, ચટણી હોય. અમે એવું બહાર ઓલું તો ઓછું બનાવીએ ગોટા ને એવું. અમારા ઘરનું બધું આવું બહુ હોય, માખણ ને એવું બધું. 5 ગોટા મોકલાવું મારવાલા. હા, અમારા પપ્પા ને તો ભૂખ લાગી તો બોલતા નથી, ખાવા મળ્યા કયા કા ફફડા સાથે 5 ગોટા મોકલાવું મળે વાલા. તો કાઈ નહીં, ફાઇનલી ગાઈસ તો હવે ખાઈ લઈએ અમે. હવે અત્યારે છે ભીખા. વાગી ગયા છે અત્યારે કેટલા 8:45 થઈ ગયા છે. આજ બહુ મોડું થઈ ગયું ને. અમે 8 વાગે ખાઈ લઈને 9, 9:30 તો હુઈ હોત ને જાય. તો ખાઈ લઈ કમ્પ્લીટલી. આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સપોર્ટ પૂરો કરજો. તમારા સપોર્ટની ફૂલ જરૂર છે. એટલે ઓકે, બાય બાય, સી યુ.